નમસ્કાર, ન્યૂઝ 11 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ। નજર કરીએ મુખ્ય સમાચાર પર। રામાયણમાં લંકેશનું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદીનું નિધન થઈ ગયું છે। અરવિંદ ત્રિવેદીએ 82 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે। મુંબઈ સ્થિત તેમના નિવાસ સ્થાને તેમને અંતિમ શ્વાસ લીધા હતા। રામાયણ સિરિયલના લંકેશનું નિધન। પ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કુકડિયા ગામના વતની હતા। જો કે તેમનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરમાં વર્ષ 1938માં 8 નવેમ્બરે થયો હતો। તેઓએ મુંબઈની ભવન્સ કોલેજથી અભ્યાસ મેળવ્યો હતો। વર્ષ 1966માં તેઓએ નલિનીબેન સાથે લગ્ન કર્યા હતા। તેમના પરિવારમાં 3 પુત્રીઓ છે। પ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીએ 300 કરતાં વધુ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે। તેઓએ રામાયણમાં રાવણના પાત્રની ભજવેલી ભૂમિકાએ તેમના જીવનને બદલી નાખ્યું હતું। અભિનેતાના જીવનમાં ધાર્મિકતાને રામાયણે વધારી દીધી હતી। તેઓએ રામાયણ પહેલા વિક્રમ અને વેતાળની ટીવી સિરિયલમાં કામ કર્યું હતું, જેમાં તેઓ યોગીના પાત્રનો રોલ કર્યો હતો। આ ઉપરાંત દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મમાં તેઓ અદ્ભુત અભિનય કર્યો હતો। તે તમામના દિલમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવ 2021 કાર્યક્રમના અનુસંધાને જૂનાગઢ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને જૂનાગઢ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની અધ્યક્ષતામાં જૂનાગઢ પોલીસ દ્વારા વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। ત્યારે વૃક્ષ વાવીને જ પ્રદૂષણને અટકાવી શકાય છે, તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ વૃક્ષની માવજત થાય અને ઉછેર થાય એ પણ જરૂરિયાત હોવાનું જણાવી હાલના સમયમાં વધુમાં વધુ વૃક્ષ વાવવા હિમાયત કરવામાં આવેલ હતી। આ કાર્યક્રમ દરમિયાન વંદે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ પોલીસ સ્ટાફ દ્વારા નિહાળવામાં આવેલ હતું। જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત વન મહોત્સવ 2021 કાર્યક્રમના અધિકારીઓ તથા પદાધિકારીઓ તથા પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યા હતા। જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત વન મહોત્સવ 2021 કાર્યક્રમ સફળ રહ્યો હતો। आज आखा गुजरात में गुजरात पुलिस द्वारा 2 लाख पेड़ का वृक्षारोपण का प्रोग्राम आयोजन किया था।
આપ સૌ જાણો છો કે રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ जो है पाटन जिला में अपना माननीय मंत्री श्री हर्ष भाई का हाथ से हुआ है, सर के हाथ से हुआ है। तो आज जूनागढ़ जिले में भी हमने हेडक्वार्टर में प्रोग्राम रखा था और पूरे जिले में हमने लगभग 10,000 पेड़ की वृक्षारोपण किया है। और आज माननीय मनिंदर सर के हाथ के ऊपर और मेयर श्री के हाथ के ऊपर और बाकी मेहमान के हाथ से वृक्षारोपण यहाँ पे आयोजन करवाया। उस प्रोग्राम के लिए लोग इकट्ठा हुए थे, एक बड़ा प्रोग्राम किया। ચાલો શ્વાસ રૂપીએ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અધ્યક્ષતામાં શહેરા શિક્ષણ પરિવારનો 1 લાખ વૃક્ષારોપણનો સંકલ્પ પૂર્ણ થયો હતો। બીઆરસી કોઓર્ડિનેટર શહેરા ડોક્ટર કલ્પેશ આર પરમારના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાના તમામ પ્રાથમિક શાળાઓમાં એક વિદ્યાર્થી તેમજ એક શિક્ષક દીઠ 2 વૃક્ષો સાથે 1 લાખ વૃક્ષારોપણનો સંકલ્પ ચાલો શ્વાસ રૂપી અંતર્ગત લેવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણમાં સહભાગી બન્યા હતા। કેન્દ્ર પરિવારને ઉત્કૃષ્ટ આયોજનથી અડાટડી પ્રાથમિક શાળા ખાતે 700 જેટલા છોડનું વૃક્ષારોપણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લામાં સૌથી વધુ વૃક્ષારોપણ કરવા બદલ શહેરા શિક્ષણ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમની આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલા શાળાઓ અને હોસ્પિટલોમાં ફાયર એનઓસી બાબતે નગરપાલિકા દ્વારા વારંવાર જાણ કરવામાં આવી હતી, પરંતુ શહેરમાં ફાયર એનઓસી વગરની 4 પ્રાથમિક શાળાઓને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી। આ બાબતે નગરપાલિકાના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી રીટ પિટિશન અન્વયે તમામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલો અને શાળાઓમાં ફાયર સેફટી સર્ટિફિકેટ લેવાનું ફરજિયાત છે, જેને લઈને શહેરમાં તમામ હોસ્પિટલો અને શાળાઓને નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી હતી, પરંતુ નગરપાલિકા દ્વારા ફાયર સેફટી સર્ટિફિકેટ વગરની શાળાઓમાં વારંવાર નોટિસ આપવા છતાં પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી સર્ટિફિકેટ લેવામાં આવ્યું નથી, જેને લઈને શહેરમાં આવેલ કાજીવાસ ખાતેની પાલનપુર જૈન સંઘ પ્રાથમિક શાળા, દેસાઈ દરવાજા પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળા, ગેલા શેઠની શેરી ખાતે આવેલ બીએલ પ્રાથમિક શાળા, રાજભા ગઢવી પાસે આવેલા દૂધસાગર ડેરી પ્રાથમિક શાળાને નગરપાલિકાના અધિકારી દ્વારા સીલ કરવામાં આવી હતી। કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ રાબેતા મુજબ થયો હતો, ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગની બેદરકારીને લઈને નગરપાલિકા દ્વારા શાળાઓને સીલ કરવામાં આવતા 4 શાળાના 650 જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ફરી ટલ્લે ચડતા વાલીઓમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો હતો। 4:45 વાગે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અમોને નોટિસ ફાળવવામાં આવી કે આજ સાંજે 5 વાગે શાળાને સીલ કરી દેવામાં આવશે। તો અમોએ અમારા ટીપીઓ સાહેબ શ્રી તેમજ બીજી શાળાના આચાર્યો જે હતા એ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રીની મુલાકાત લઈ અને તેઓને રજૂઆત કરી, લેખિત આપ્યું। અમારી વડી કચેરીના સાહેબ શ્રી દ્વારા ટેલિફોનિક વાતચીત કરાવી કે અમોને થોડો સમય આપવામાં આવે તો ઉપરની વડી કચેરી નિયામક સાહેબ શ્રીને એમને લેખિતમાં આપેલ છે કે ટૂંક સમયમાં જે ફાયર સેફટીની સુવિધા શાળાની અંદર કરવાની થાય છે એ સરકારશ્રી દ્વારા ઝડપથી કરી દેવામાં આવશે। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલા શાળાઓ અને હોસ્પિટલોમાં ફાયર એનઓસી બાબતે નગરપાલિકા દ્વારા વારંવાર જાણ કરવામાં આવી હતી, પરંતુ શહેરમાં ફાયર એનઓસી વગરની 4 પ્રાથમિક શાળાઓને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી। આ બાબતે નગરપાલિકાના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી રીટ પિટિશન અન્વયે તમામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલો અને શાળાઓમાં ફાયર સેફટી સર્ટિફિકેટ લેવાનું ફરજિયાત છે, જેને લઈને શહેરમાં તમામ હોસ્પિટલો અને શાળાઓને નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી હતી, પરંતુ નગરપાલિકા દ્વારા ફાયર સેફટી સર્ટિફિકેટ વગરની શાળાઓમાં વારંવાર નોટિસ આપવા છતાં પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી સર્ટિફિકેટ લેવામાં આવ્યું નથી, જેને લઈને શહેરમાં આવેલ કાજીવાસ ખાતેની પાલનપુર જૈન સંઘ પ્રાથમિક શાળા, દેસાઈ દરવાજા પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળા, ગેલા શેઠની શેરી ખાતે આવેલ બીએલ પ્રાથમિક શાળા, રાજભા ગઢવી પાસે આવેલા દૂધસાગર ડેરી પ્રાથમિક શાળાને નગરપાલિકાના અધિકારી દ્વારા સીલ કરવામાં આવી હતી। કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ રાબેતા મુજબ થયો હતો, ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગની બેદરકારીને લઈને નગરપાલિકા દ્વારા શાળાઓને સીલ કરવામાં આવતા 4 શાળાના 650 જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ફરી ટલ્લે ચડતા વાલીઓમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો હતો। 4:45 વાગે
નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અમોને નોટિસ ફાળવવામાં આવી કે આજ સાંજે 5 વાગે શાળાને સીલ કરી દેવામાં આવશે. તો અમોએ અમારા ટીપીઓ સાહેબ શ્રી તેમજ બીજી શાળાના આચાર્યો જે હતા એ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રીની મુલાકાત લઈ અને તેઓને રજૂઆત કરી, લેખિત આપ્યું. અમારી વડી કચેરીના સાહેબ શ્રી દ્વારા ટેલિફોનિક વાતચીત કરાવી કે અમોને થોડો સમય આપવામાં આવે. તો ઉપરની વડી કચેરી નિયામક સાહેબ શ્રીને એમને લેખિતમાં આપેલ છે કે ટૂંક સમયમાં જે ફાયર સેફ્ટીની સુવિધા શાળાની અંદર કરવાની થાય છે એ સરકારશ્રી દ્વારા ઝડપથી કરી દેવામાં આવશે. અમરેલી તાલુકાના પંચાયતની સરંભળા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર થયેલ આ બેઠકમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના મત વિસ્તારમાં જ ભાજપે પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. ત્યારે જિલ્લા પંચાયત ભાજપ કાર્યાલય ખાતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી તાલુકા પંચાયતની સરંભળા બેઠકની પેટા ચૂંટણીમાં પરિણામ જાહેર થયેલ છે, જેમાં ભાજપના ઉમેદવાર સંધ્યાબેન કાછડિયાને 422 મતથી વિજય મળ્યો હતો. બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીય જંગ જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવારે વિજય મેળવ્યો હતો, જેમાં ભાજપના ઉમેદવારને 1394 મત, કોંગ્રેસને 966, જ્યારે આમ આદમી પાર્ટીને 832 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 428 મત વધુ મળતા વિજેતા થયા હતા અને વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી મતદારોનો આભાર માન્યો હતો. સરંભળા 14 તાલુકા પંચાયતની પેટા ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી.આર. પાટીલજીના નેતૃત્વમાં અમે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાની ટીમ દ્વારા જે 2010થી સતત કોંગ્રેસના હાથમાં આ સીટ હતી અને ગત ચૂંટણીની અંદર જે 6 મહિના પહેલા 550 કરતાં પણ વધારે મતથી આ કોંગ્રેસ સીટ આ જીતી હતી. એ જ સીટ ઉપર આજે શ્રી સંધ્યાબેન કાછડિયા 428 મતથી ભવ્ય વિજયથી વિજેતા થયા છે. ત્યારે હું જિલ્લા ભાજપ ટીમ, કૌશિકભાઈ વેકરિયા, તાલુકા ભાજપ ટીમ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાને એક સાંસદ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 14 સરંભળા પેટા ઇલેક્શનની મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સરંભળા સીટના તમામ મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથોસાથ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની ટીમ જે રીતે બૂથ ઉપર જઈ લોકો સાથે જોડાઈને જે રીતે કામ કર્યું, લોકોએ ભારતીય જનતા પાર્ટી પર પૂરો ભરોસો મૂકી અને ખૂબ મોટી લીડે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો આ સીટ ઉપર 500 ઉપર મતે પરાજય થયો હતો. એ સીટ ઉપર 400 ઉપરથી વધારે મતથી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો વિજય થયો છે. ઉત્તર પ્રદેશના લખમીપુર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતો પર એક શખ્સ કે જેઓ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર હોવાનું જાણવા મળે છે, તેઓની કારથી અડફેટમાં આવીને 8 જેટલા ખેડૂતો મરણ પામ્યા હતા. આ ઘટના અતિ ગંભીર છે. 8 ખેડૂતોના પરિવારજનો આજે નિસહાય બન્યા છે. તેઓના પરિવારજનોને આજે ન્યાય મળે અને દોષિતોને પકડીને કડકમાં કડક પગલાં ભરી સજા કરવામાં આવે અને મરણ પામેલા ખેડૂતોને ન્યાય મળે એ હેતુથી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગોધરાના સરદારનગર ખંડ પાસે કાર્યકરો એકત્રિત થયા હતા, જ્યાંથી જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાએ મીણબત્તી પ્રગટાવી કેન્ડલ માર્ચની શરૂઆત કરી હતી અને ચર્ચ પાસે આવી જય જવાન જય કિસાન તથા ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપોના જંગી નારાઓ બોલાવ્યા હતા. જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાએ મહાત્મા ગાંધીના સ્ટેચ્યુને ફૂલહાર ચડાવી મરણ પામેલા ખેડૂતોને આત્માને શાંતિ મળે તેમજ તેઓના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. કેન્ડલ માર્ચ જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાની આગેવાનીમાં યોજાઈ હતી, જેમાં ગોધરા શહેર પ્રમુખ સહિતના કાર્યકરો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને ન્યાય અપાવવા માટે માંગણી કરી હતી. ઉત્તર પ્રદેશના લખમીપુર ગામે જે ખેડૂતો પોતાના આંદોલન કરી રહ્યા હતા તે સમયે તેઓ પોતાની કાર લઈને નીચે આવ્યા અને કાર દ્વારા જે અકસ્માત થયો એમાં 8 જેટલા ખેડૂતોના મૃત્યુ થયા છે. એ બાબતે આજરોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા એ જે ઘટના બની છે એને અમે સખત
ખોડીએ છીએ. સાથે સાથે અમે વિરોધ કરીએ છીએ કે જે દોષિતો હોય એમને કડક સજા થાય અને ખેડૂતોને જે આજે આકસ્મિક રીતે જે મૃત્યુ થયું છે અને એમને સાચો ન્યાય મળે. ગોધરા તાલુકાના નદીસર તાલુકા પંચાયત બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં 74% જેટલું મતદાન થયું હતું. મંગળવારના રોજ નદીસર તાલુકા પંચાયતની સીટની મતગણતરી ગોધરા મામલતદાર કચેરીમાં સવારે શરૂ થઈ હતી. મામલતદાર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મતગણતરીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે રસાકસી જોવા મળી હતી, જેમાં કુલ 7,137 મતમાંથી 5,323 મતોનું મતદાન થયું હતું. મતગણતરીમાં શરૂઆતના તબક્કામાં ભાજપના ઉમેદવારને સરસાઈ મળી હતી. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર રાધાબેન પરમારને 3,056 મત મળ્યા હતા, જ્યારે આપના ઉમેદવાર ચેતનાબેન પુવારને 2,026 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હિનાબેન પરમારને 152 મત અને અપક્ષ ઉમેદવાર રંજનબેનને 40 અને નોટામાં 49 મત પડ્યા હતા. આમ ભાજપના ઉમેદવારની 1,030 મતની સરસાઈથી વિજય થયો હતો. નદીસર તાલુકા પંચાયતની બેઠકની ચૂંટણીએ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો હતો. ભાજપ કાર્યકરો દ્વારા મતદાનના છેલ્લા કલાકો સુધી એડી ચોટીનું જોર લગાવી દેવાયું હતું. તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ રાધાબેન પરમાર વિજયી બનતા ટેકેદારો ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 152 મત મળતા તેમની ડિપોઝિટ ગુમાવી હતી. લુણાવાડા નગરપાલિકાના 3 સભ્યો પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરાતા 3 વોર્ડની 3 બેઠકો અને ખેમપુર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર રાજુભાઈ પટેલનું કોરોનામાં મૃત્યુ થતાં ખેમપુર તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણી 3 ઓક્ટોબરે યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના વોર્ડ નંબર 4માં કોંગ્રેસના સુમિત્રાબેન ભોઈને 1,030 મતોથી, જ્યારે વોર્ડ નંબર 5માં ભાજપના બિનિતાબેન દોશીને 972 મતો અને વોર્ડ નંબર 7માં ભાજપના દક્ષેશકુમાર પટેલિયાને 981 મતોથી વિજય મળતા નગરપાલિકાની 3માંથી 1 કોંગ્રેસ અને 2 સીટ પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે ખેમપુર તાલુકા પંચાયત સીટમાં ભાજપના રમણભાઈ ખાંટનો 1,958 મતોથી વિજય થયો હતો. નસવાડી નજીક આમરોલી ગામમાં સોમવારે પોલીસની ગાડી અને પોલીસ જવાનો બાઇક સાથે સાંજના દોડતા થયા હતા. આ વાતની ગ્રામજનોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું, જેમાં એક ઘર પાસેના પાછળના વાડામાં ગાંજાના છોડ રાત્રે પોલીસે કબજે કર્યાની રાતના ભારે ચર્ચા ઉઠી હતી, પરંતુ રાતના અંધારામાં શું થયું તે બાબતે કંઈ ખબર ન પડી. સવાર પડતા જ આમરેલીના મેણ નદીના કિનારે અને નદીના 500 મીટર દૂર સુધી ગાંજાના લીલા છોડ મોટી માત્રામાં દેખાઈ રહ્યા હતા. ઊંડું પાણી હોય નજીકમાં વહેતા પાણીમાંથી થોડાક છોડ પોલીસે કબજે કર્યા હતા, જ્યારે ગાંજાના છોડના પાન દૂર સુધી વહેતા દેખાઈ પડ્યા હતા. સવારે ગ્રામજનો મોટી માત્રામાં મેણ નદી પાસે ભેગા થયા હતા. ત્યારબાદ નસવાડી પીએસઆઈ, આમરોલી આઉટપોસ્ટ પોલીસ, સીપીઆઈ સ્થળ પર આવ્યા હતા અને ગાંજાનો છોડ જોઈ ચર્ચામાં લાગી ગયા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંજાનો છોડ પકડાઈને જાય, જેને લઈ મુદ્દામાલ નાશ કરવા નદીમાં ફેંકવામાં આવ્યાની ચર્ચા ગ્રામજનો કરી રહ્યા છે. નસવાડી પોલીસે આ ગાંજાના છોડને બિનવારસી મળી આવેલ છે બતાવ્યું છે અને તપાસનો વિષય બન્યો છે. સાંજના 5 વાગ્યા સુધી એફએસએલના અધિકારીઓ અને પોલીસ પણ આ બાબતે સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી છે, પરંતુ ગાંજાનો છોડ નદીમાં આવે ક્યાંથી તે હવે તપાસનો વિષય બન્યો છે. મેઇન નદીમાંથી ગાંજાના છોડ મળેલ છે. હાલ તો મુદ્દામાલ તરીકે ગાંજાના છોડ કબજે કરાયા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકા પંચાયતની એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર થયું છે. બંને બેઠક પર ગત 3 તારીખે મતદાન થયું હતું, જેનું મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાંતિજની ધણકડ બેઠકની મતગણતરી પ્રાંતિજ મામલતદાર ખાતે યોજાઈ હતી, જેમાં ભાજપના ચતુરસિંહ ડાભીનો વિજય થયો હતો. કોંગ્રેસના ઉમેદવારને 1,835 મત મળ્યા હતા, તો ભાજપના ચતુરસિંહને 2,657 મત મળતા ભાજપનો વિજય થયો છે. તો હિંમતનગર તાલુકા પંચાયતની પરવડા બેઠક પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના ભરત જાદવનો વિજય થયો છે. કોંગ્રેસને 2,392 મત મળ્યા હતા, તો ભાજપના ઉમેદવારને 2,438 મત મળતા વિજેતા થયા છે. હિંમતનગર તાલુકાની પરવડા બેઠક અગાઉ કોંગ્રેસ હસ્તકની હતી, જ્યારે પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસની બેઠક પર કબજો કર્યો છે. તો બીજી તરફ પ્રાંતિજની ધડકડ બેઠક અગાઉ અપક્ષ પાસે હતી, એ બેઠક મેળવવા પણ ભાજપ સફળ રહી છે. ત્યારે જિલ્લામાં યોજાયેલા 2 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાતા ભાજપના કાર્યકરો અને ઉમેદવારના સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો.
તાલુકા પંચાયત 22 પરબડા મતદાર વિભાગની તારીખ 3/10/2021ના રોજ મતદાન થયેલું અને આજે એની મતગણતરી થયેલી. એમાં ટોટલ 5 ઉમેદવારો હતા. એક ઉમેદવારને 75 વોટ, બીજાને 278, ત્રીજાને 2438 અને ચોથાને 2392 અને નોટામાં 54 મત નોંધાયેલ અને ટોટલ મતદાન 5237 થયેલું. તે પૈકી ભરતકુમાર બાલુભાઈ જાદવને સૌથી વધારે મત મળતા હોય એમને આ સીટ ઉપર તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે, સભ્ય તરીકે એમને હું ચૂંટાયેલા જાહેરાત કરું છું. સુરત જિલ્લામાંથી પસાર થતા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ માટે સંપાદિત જમીન માટે ખેડૂત ખાતેદારોને સાંસદ CR પાટીલ અને જિલ્લા કલેક્ટર આયુષ ઓકના હસ્તે બારડોલી તાલુકાના નિયત, નોગમા અને ભુવાસણ ગામના 28 ખેડૂત ખાતેદારોને 42 કરોડના વળતરના ચેકો એનાયત કરી વળતર આપવાનો પ્રારંભ કરાયો હતો. વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેને લઈને જમીન સંપાદનની કામગીરી ઘણા સમયથી ચાલી રહી હતી, જેમાં ખેડૂતો દ્વારા સમયાંતરે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે જે વળતર આપવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ઓછું હતું અને તેને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ખેડૂતોએ ખૂબ જ લાંબી લડાઈ લડ્યા બાદ તેમને પોતે માંગ મુજબનું વળતર સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે અને ચેક આપવામાં આવ્યા હતા. તે ટોકન રૂપિયા હતા. આગામી દિવસોમાં તમામ ખાતેદારોને બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા નિયત કરાયેલા વળતર ચૂકવી દેવામાં આવશે. 2011ના વર્ષની જંત્રીને બદલે હાલમાં વળતરમાં આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમ પ્રસંગે CR પાટીલે જણાવ્યું હતું કે વડોદરા મુંબઈ હાઈવે માટે સંપાદિત જમીનો માટે સુરત જિલ્લાના 32 ગામોના 1200 ખાતાઓના 5000 ખાતેદારોને 2200 કરોડનું સંતોષકારક વળતર મળી રહ્યું છે, જે આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ 2011ના વર્ષની જંત્રીને બદલે હાલમાં વળતરમાં આપવામાં આવી હતી. ખેડૂતોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે ખેડૂતોએ પોતાનો વિરોધ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને યોગ્ય દિશામાં નોંધાવ્યો હતો. કોઈ પણ પ્રકારનો હિંસક આંદોલન તેમના દ્વારા કરવામાં આવ્યું ન હતું. તે ખરેખર આવકારવા યોગ્ય છે. ખેડૂતો દ્વારા પોતાની જમીન સંપાદન માટેની જે માંગી હતી તે યોગ્ય સ્થાને યોગ્ય રીતે કરવામાં આવતા આખરે તેમને લાભ થયો હતો અને સરકારે પણ ખેડૂતોની માંગણી પૂર્ણ કરવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. એક ઇતિહાસ સર્જાય એ પ્રકારની ઘટના બની છે. પહેલા જે નિયમ પ્રમાણે ખૂબ ઓછું વળતર મળતું હોય એવું ખેડૂતોને લાગતું હતું. એના કારણે એમનામાં નારાજગી હતી. એમણે વિરોધ પણ પ્રદર્શિત કર્યો, પરંતુ એમને પણ અભિનંદન આપું છું કે એમણે વિરોધ કર્યો, પરંતુ કોઈ હિંસક આંદોલન નહીં. પોતાની રજૂઆતો યોગ્ય દિશામાં યોગ્ય રીતે એમણે પહોંચાડી. એટલા માટે સૌ ખેડૂત ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અધિકારીઓ, મુખ્યમંત્રી શ્રી, રેવન્યુ મિનિસ્ટર જે તે વખતના શ્રી કૌશિકભાઈ, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી અને ગણપતભાઈ વસાવા અને તે વખતે મંત્રીશ્રી હતા ઈશ્વરભાઈ પરમાર પણ એમાં હતા. આ બધાની રજૂઆતો અને સૌ અધિકારીઓ, સીએસથી મળીને બધા અધિકારીઓ જે રસ લીધો અને એના કારણે જે રિવાઇઝ હુકમો થયા કલેક્ટરશ્રી સુરત, કલેક્ટરશ્રી નવસારી અને ભરૂચ દ્વારા પણ જે ઓર્ડર કરવામાં આવ્યા એના કારણે ખેડૂતોને સંતોષજનક વળતર કદાચ સંતોષથી વધારે મળ્યું એવું પણ. સુરતના ઉધના વિસ્તારમાં મોબાઈલ લૂંટની ઘટનાઓ વધી રહી છે. વિશેષ કરીને મોટરસાયકલ પર પસાર થતા યુવાનો અન્ય રાહદારીઓને કે વાહન ચાલકને ચપ્પો બતાવીને રોકી લેતા હોય છે અને તેમને હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા હોય છે. રાયકા સર્કલ પાસે સરકાર પાસે મોબાઈલ નથી કરતા ઈસમને લોકોએ ઝડપી પાડ્યો હતો. બાદમાં જાહેરમાં જ માર મારીને પોલીસને હવાલે કરતા અગાઉ થાંભલા સાથે બાંધી દીધો હતો. લૂંટનો પ્રયાસ કરનાર યુવકને માર મારીને અધમુઓ કરી નાખ્યો હતો. એટલું જ નહીં, તેનું મુંડન પણ કરી નાખ્યું હતું. લોકોના મોંઘા મોબાઈલને લઈને ભાગવાનો પ્રયાસ કરનાર ઈસમોને સબક શીખવાડવામાં આવ્યો હતો. પોલીસ આવે તે પહેલા જ લોકોએ તેને માર મારીને ચોરી અંગેની કબૂલાત કરી હતી. યુવકના માથાના ભાગેથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયો હતો. લોકોએ તેને ક્યાં રહેતો હોવાનું પૂછતા તેણે પોતે પટનાનો હોવાની કબૂલાત કરી હતી અને સુરતમાં આશાપુરા નગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. અન્ય એક ઇસમ પણ તેની સાથે હોવાનું તેણે કબૂલ્યું હતું, પરંતુ તે ઘટના સ્થળેથી નાસી જવામાં સફળ થયો હતો.
યુવકને લોકોએ 4 રસ્તા ઉપર થાંભલા સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ પોલીસને ફોન કરી સમગ્ર બાબત અંગે માહિતી આપી હતી અને વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. નવનિયુક્ત મંત્રી વિનુ મોરડિયાનું કતારગામ સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાની મંત્રી તરીકે નિયુક્ત થતા શહેર વિકાસ અને ગૃહ નિર્માણ ખાતું ફાળવવામાં આવ્યું હતું. જેઓ જન આશીર્વાદ યાત્રાને લઈને સુરત પહોંચ્યા હતા. ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કતારગામ વિસ્તારમાં આવેલ અશોકનગર ખાતે રહેતા પ્રજાપતિ સમાજના પ્રમુખ નંદલાલ પાંડવ તેમજ પ્રજાપતિ સમાજના આગેવાનોની હાજરીમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સુરત મનપામાં નગરસેવક નરેન્દ્ર પાંડવ તેમજ સાથી નગરસેવકો વોર્ડના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કતારગામ સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના વિવિધ આગેવાનોની હાજરી જોવા મળી હતી. સ્થાનિક ધારાસભ્ય એવા વિનુ મોરડિયાને મંત્રી પદ મળતા આ વિસ્તારના કામોને વેગ મળશે તેવો આશીર્વાદ વ્યક્ત કર્યો હતો. કતારગામ વિધાનસભાના ધારાસભ્ય અને નવનિયુક્ત મંત્રી બનેલા વિનુભાઈ મોરડિયા અત્યારે કતારગામ વિસ્તારમાં આવેલા નંદલાલભાઈના ઘરે પહોંચ્યા છે. સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે આપણે વિનુભાઈ સાથે વાત કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને પ્રજાપતિ સમાજ દ્વારા આજે તેમને સન્માન કરવામાં આવ્યું. આજે નવી જવાબદારી મળ્યા પછી ગઈકાલે સાંજે 3 વીક પછી પહેલીવાર સુરત આવવાનું થયું. કાલે જે જન આશીર્વાદ યાત્રા હતી એમાં બધા જ લોકોએ આશીર્વાદ તો આપ્યા હતા, પરંતુ વ્યક્તિગત મળવાનો લાભ ઓછો મળતો હતો. ઘણા વડીલો હતા તો એ મોડું થવાના કારણે પહોંચી શક્યા નહોતા, જેનેથી લઈને આજે નંદલાલભાઈના ઘરે જે દેશના વાટલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ છે અને એના કરતાં વધારે કહું તો આખું સુરત શહેર એમને જાણે છે. ખાલી પ્રજાપતિ સમાજના જ પ્રમુખ છે એટલું જ નથી, અન્ય આગેવાનોમાં પણ એમનું જે નામ થાય છે ને એમના સામાજિક જે આગેવાનો છે એ બધા વતી અહીંયા સન્માનનો કાર્યક્રમ એમના ઘરે રાખવામાં આવ્યો છે. સુરતના ભટાર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 2.5 વર્ષની બાળકી રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે 10 કલાકની જહેમત બાદ બાળકીને હેમખેમ મુક્ત કરાવી માસૂમનું અપહરણ કરનાર નિશાંતની મહિલાની પોલીસે ધરપકડ કરી છે. શહેરના ભટાર આઝાદનગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 2.5 વર્ષની માસૂમ બાળકી ગત બપોરે રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. પિતા બપોરે જમવા આવ્યા ત્યારે પુત્રી નજરે નહીં પડતા શોધખોળ કરી હતી અને સાંજે 4 વાગ્યાના અરસામાં ખટોદરા પોલીસને જાણ કરી હતી, જેને પગલે પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક વિસ્તાર ઉપરાંત સીસીટીવી ફૂટેજના ચેકિંગ અંતર્ગત બાળકીની પડોશમાં રહેતી સંગીતા ભૈયાલાલ ગુપ્તાની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. ઉપરાંત સ્થાનિક લોકોની પૂછપરછમાં પણ બાળકી એક મહિલા સાથે જોવા મળી હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે મહિલાની પૂછપરછ કરતા માસૂમ બાળકીનું તેણે તેના પ્રેમી સાથે મળી અપહરણ કર્યાની કબૂલાત કરી હતી. પોતેની સંતાન હોવાથી માસૂમ બાળકીનું અપહરણ કર્યું હતું અને 3-4 દિવસ પ્રેમીના ઘરે રાખ્યા બાદ તેઓ અજ્ઞાત સ્થળે રહેવા ચાલ્યા જવાનું હોવાનું પ્લાનિંગ કર્યાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે મહિલાની ધરપકડ કરી હતી અને તેના પ્રેમીની શોધખોળ હાથ ધરી હતી. ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાંથી ફરિયાદીની એક 2.5 વર્ષની દીકરીનો બાળકીનું અપહરણ થયેલ, જે અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ કર્યા પછી ખટોદરા પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ તેમજ ઝોન 3 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સંકલનમાં રહી તેમજ ડીસીબી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ આધારે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ જે કલેક્ટ કરી ખાનપૂર્વક તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ પોલીસે બાળકીનો આરોપીઓ પાસેથી બાળકીનો કબજો મેળવી લીધેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે. સુરત મ્યુનિસિપલ તંત્ર ઓનલાઈન ફરિયાદ અને તેનો નિકાલ ઝડપી થઈ રહી હોવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ કોર્પોરેટર દ્વારા ઓનલાઈન ફરિયાદનો નિકાલ સ્થળ મુલાકાત વિના જ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પાલિકાના દાવા અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત હોવાનું કહેવાઈ રહ્યું છે.
સુરત મ્યુનિસિપલે ફરિયાદના ઝડપી નિકાલ માટે ઓનલાઈન ફરિયાદ અને નિકાલ શરૂ કરાયો છે. પાલિકા ઓનલાઈન ફરિયાદના આંકડા રિવ્યૂ કરી રહી છે. તે જોતા ઓનલાઈન ફરિયાદો ઝડપી નિકાલ થતો હોય તેવું લાગે છે, પરંતુ આંકડા અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર આવતું હોય તેમ લાગે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હોય તેવી ફરિયાદ થઈ રહી છે. પાલિકાના સ્થાયી સમિતિના સભ્ય ચીમન પટેલે સ્થાયી સમિતિની બેઠકમાં ઓનલાઈન ફરિયાદના નિકાલ અંગેની ગંભીર ફરિયાદ કરી હતી. તેઓએ આક્ષેપ કર્યો છે કે સુરત મ્યુનિસિપલના કતારગામ ઝોનમાં ઓનલાઈન ફરિયાદનો નિકાલ અધિકારીઓ ઓફિસમાં બેઠા કરી રહ્યા છે. કતારગામ ઝોનમાં ઓનલાઈન ફરિયાદ થઈ રહી છે, તેમાંથી 60% ફરિયાદનો નિકાલ અધિકારીઓ સ્થળ પર ગયા વિના જ કરે છે. સ્થળ પર ગયા વિના કેટલીક વાર ફોનથી તો કેટલીક વાર અધ્ધર જ ફરિયાદો નિકાલ થઈ ગયો હોવાનો જવાબ આપવામાં આવે છે. આવી સ્થિતિના કારણે ફરિયાદનો નિકાલ યોગ્ય થતો નથી અને લોકોની મુશ્કેલી દૂર થતી નથી. કતારગામ વિસ્તારમાં ઓનલાઈન ફરિયાદના નિકાલ અંગે જે ફરિયાદ કરવામાં આવી છે, તેવી જ રીતે અન્ય ઝોનમાં પણ આવી હાલત થઈ શકે તેવી શક્યતા થઈ રહી છે, જેના કારણે ઓનલાઈન ફરિયાદના નિકાલ યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સુરત મનપામાં પ્રજાના પ્રશ્નોને હલ માટે ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ ઓનલાઈન સેવા ક્યાંક ને ક્યાંક પ્રજાજનો માટે આફતરૂપ બની રહી છે. કતારગામ વોર્ડ નંબર 8ના નગરસેવક ચીમન પટેલ દ્વારા સમગ્ર સ્થાયી સમિતિમાં આ મામલો ઉઠાવ્યો હતો. ચીમનભાઈ, સમગ્ર મામલે આપે કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી કે અધિકારીઓ તમામ ફરિયાદોનો નિકાલ ઓફિસમાં બેઠા કરી રહ્યા છે, સ્થળ ઉપર જતા નથી. શું છે સમગ્ર મામલો? મારો પ્રશ્ન જે કમિશનર સામે હતો એ અને આપનો જે અત્યારે જે પૂછો છો એ બંને વચ્ચે થોડોક ફરક છે. સુરત મહાનગરપાલિકા જ્યારે આખા ભારતમાં ઓનલાઈન કમ્પ્લેન દ્વારા પ્રજાને સોલ્યુશન આપવાની નીતિ અપનાવે છે, ત્યારે એમાં કંઈક જે ખામી છે એ ખામી દૂર કઈ રીતે થાય એની મેં અમારી સ્થાયી સમિતિમાં બધા સભ્યો, કમિશનરશ્રી અને અમારા માનનીય ચેરમેન સાથે બેસીને એક ચર્ચા કરી હતી. ચૂંટાણા પછી 6 મહિનાના સમયમાં ઘણી વખત આપણને એવું જાણવા મળ્યું પ્રજા દ્વારા કે સાહેબ, હું 5 વખત ઓનલાઈન કમ્પ્લેન કરી છે પણ મારી કમ્પ્લેન સોલ્વ થઈ નથી. એટલે એક અઠવાડિયું મેં મોનિટરિંગ કર્યું કે આવી કેટલી ફરિયાદો છે કે જે એકવાર ઓનલાઈન થઈ ગઈ હોય, સોલ્વ થઈ ગઈ હોય, પણ સ્થળ પર સોલ્વ ન થઈ હોય. એટલે એ જે મારા ધ્યાનમાં આવ્યું એ વસ્તુ મેં કમિશનરના ધ્યાને મૂકી અને કમિશનર સાહેબને કીધું કે આપણી આ સારી સેવાને વધુ સારી બનાવવા માટે આપણા વિભાગને લગતી સીધી સેવાઓ, દાખલા તરીકે પ્રાથમિક સુવિધાની, એમાં ઘણી ફરિયાદો એવી પણ હોય છે કે જે માત્ર આપણે જે તે વિભાગને ટ્રાન્સફર કરવાની હોય છે. દાખલા તરીકે જીપીસીબીની ફરિયાદ હોય છે, પાળા યોજનાની કોઈ ફરિયાદ હોય છે. આ બધી ફરિયાદો એવી છે કે આપણી કોર્પોરેશન એને સોલ્વ નથી કરવાનું, પણ આપણી ફરજમાં એટલું આવે છે કે આપણે જે તે સરકારના ડિપાર્ટમેન્ટને આપણે ટ્રાન્સફર કરીએ છીએ. એ ફરિયાદો ટ્રાન્સફર થાય ને સોલ્વ થઈ જાય એની સામે આપણને કંઈ વાંધો ન હોય, પરંતુ પ્રાથમિક સુવિધાની જે ફરિયાદો છે, લાઇટ, પાણી, ગટર, રોડ, સ્ટ્રીટ લાઇટ, આ બધી ફરિયાદો, ડ્રેનેજના ઢાંકણ, જે તે સરકારના ડિપાર્ટમેન્ટને આપણે ટ્રાન્સફર કરીએ છીએ. એ ફરિયાદો ટ્રાન્સફર થાય ને સોલ્વ થઈ જાય એની સામે આપણને કંઈ વાંધો ન હોય, પરંતુ પ્રાથમિક સુવિધાની જે ફરિયાદો છે, લાઇટ, પાણી, ગટર, રોડ, સ્ટ્રીટ લાઇટ, આ બધી ફરિયાદો, ડ્રેનેજના ઢાંકણ, આ બધી ફરિયાદો સીધી આપણા અંડરમાં આવે છે અને એકવાર ઓનલાઈન થઈ પછી આપણે એને સ્થળ પર જઈ સોલ્વ કરી અને એનું સોલ્યુશન સોલ્વ થઈ ગઈ છે કે કામ પ્રગતિમાં છે એવું એક સૂચવવું જોઈએ. સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારથી સમગ્ર શહેર વાકેફ છે. લારીવાળાઓ પાસેથી સ્થાનિક અધિકારીઓ રૂપિયા ઉડાવતા હોવાના પણ અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે. તો કતારગામ ઝોનની અંદર ફરી એકવાર મનપાના કર્મચારીઓનો ખરાબ ચહેરો સામે આવ્યો છે. ફ્રૂટની 40 જેટલી લારીઓને રસ્તા ઉપર ઊંધી પાડી દેવામાં આવી હતી. સૌ કોઈને રોજ કમાઈને રોજ ખાવાની ફરજ પડી રહી છે. એવા સમયે આ પ્રકારનું આર્થિક નુકસાન ગરીબ ફ્રૂટ વિક્રેતાઓ માટે અસહ્ય બની જાય છે. ઘણી વખત ફ્રૂટ વિક્રેતાઓ અને શાકભાજી વેચનારાઓ રસ્તા ઉપર ખોટી રીતે દબાણ કરતા હોય છે, પરંતુ મહત્વની બાબત એ છે કે દર 15 દિવસે લારી લઈ જવાય છે. વિક્રેતાઓ ફરીથી પોતાની લારી લઈ આવે છે અને ફરી ત્યાં જ વેચાણ કરે છે. કોઈ પણ પ્રકારનો ઉકેલ મનપા દ્વારા લાવવામાં આવતું નથી.
કોઈ પણ પ્રકારનો ઉકેલ મનપા દ્વારા લાવવામાં આવતું નથી અને તેને પરિણામે આ પ્રક્રિયા સતત ચાલ્યા કરતી હોય છે. મનપા માત્ર દેખાવ ખાતર લારીઓ ઉચકી જાય અને ફરી તેમને પાછી સોંપી દે છે. જે વિસ્તારમાં ફ્રૂટ વિક્રેતા કે શાકભાજીવાળા દબાણ કરતા હોય છે તે વિસ્તારમાં એક સાથે આટલી બધી લારીઓ મુકાઈ જાય ત્યાં સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ કઈ કામગીરી કરે છે તેનો ખુલાસો તેમને આપવો જોઈએ. એકવાર કાર્યવાહી થયા પછી વિસ્તારમાં લારીને લગાડવા માટે તેઓ વિક્રેતાઓને કયા પ્રકારનું સૂચન કરે છે તે પણ તેમને કહેવું જોઈએ. કતારગામ ઝોનની અંદર દબાણ ખાતાએ સ્થાનિક પોલીસ અને SRPની મદદ લઈને દબાણ કરનાર ફ્રૂટ વિક્રેતાઓને લારીઓને ઊંધી વાળી દીધી હતી, જેને લઈને થોડા સમય માટે વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું. મનપાના કર્મચારી અને ફ્રૂટ વિક્રેતા વચ્ચે ઘર્ષણ થાય તેવી પૂરી શક્યતા દેખાતી હતી, પરંતુ SRPના જવાનો સાથે હોવાથી સ્થિતિ નિયંત્રણમાં રહી હતી. મનપાના કર્મચારીના વર્તનથી ફ્રૂટ વિક્રેતાઓએ ખૂબ જ રોષ વ્યક્ત કર્યો હતો. आठ दिवस पहला आ लोग लारी लई गया हमें खुशी આપી ભાઈ લઈ જાઓ તમે તમારું કામ છે લારી લઈ જવાનું. બીજી વાર પરચી ફાડે તો પરચી ફાડે હવારે પરચી ફાડીને જ ગયા 200 રૂપિયા લઈને ગયા 200 રૂપિયા પરચી ફાડીને ગયા. એક પરચી બી છે હજુ પેલા દાણાવાળા પાસે પરચી છે એની 200 રૂપિયા ફાડી ગયા અને હમણાં પાછા સાંજે આવ્યા. અમુક આ બાજુથી અમુક પેલી બાજુથી બધી બાજુથી ઘેરી ગયા અને પાછા આ લોકો લારી લીધી તો લીધી. આ લોકોને કીધું 2 લારી મારી જમા કરો, 2 જે લારી છે મને અમને પાછી આપો. પેલી 2 લારી બી જમા કરી અને અમારી બીજી લારી બી લઈ લીધી અને પાછા આ લોકો કે ઘરમાં ઘुसीને મારવાની ધમકી આપે. સાહેબ પૂરા માલ પલટી मार दे, म्यूनसिपालिटी वाले आके पुलिस वाले आके मारने की धमकी दे रहे, घर में घुस के मारने की धमकी दे रहे. हमारा पूरा माल कचरा कर दिया साहब. किसने किया? म्यूनसिपालिटी वाले ने साहब. 3 लारी लगी थी, मेरे 59,000 का माल था, पूरा माल कचरा कर दिया साहब. ये गरीब आदमी कहाँ चलाए गए सर? સુરત ઢગ બાદ નાઇજીરિયન ગેંગ દ્વારા લોકોને કિડનીના બદલામાં 4 કરોડ રૂપિયાથી માંડી 7 કરોડ રૂપિયા આપવા સુધીની લાલચ આપી ઠગાઈ પ્રકરણમાં પોલીસે વધુ એક નાઇજીરિયનની ધરપકડ કરી છે. આ ઠગબાજ ગેંગે દેશની 40 જેટલી નામાંકિત હોસ્પિટલોના નામની ફેક વેબસાઇટ પણ બનાવી લોકો સાથે ઠગાઈ કરી છે. વેબસાઇટમાં લોભામણી જાહેરાત કરી ટોળકીએ નાનપુરાના કાર દલાલને વિશ્વાસમાં લઈ ટુકડે કરી કુલ રૂપિયા 14.78 લાખ ખંખેરી લીધા બાદ પોલીસે 3 નાઇજીરિયનને ઝડપી લીધા હતા. જોકે હવે સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ 3 આરોપીઓને બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર નાઇજીરિયન સાગરીતને બેંગ્લોરથી ઝડપી પાડી પોલીસે તેની ધરપકડ કરી છે. નાનપુરા હબીબ શાહ મોહલ્લામાં રહેતો અને કાર દલાલીનું કામ કરતા શખ્સે તેની બહેનના લગ્નમાં ખર્ચ કરતા દેવું થઈ ગયું હતું. તેથી શખ્સે ઓગસ્ટ 2020માં કિડની વેચવાનું વિચાર કરી ગૂગલમાં સેલ કિડની મની સર્ચ કર્યું હતું, જેમાં એક વેબસાઇટમાં ક્લિક કરતા ડોક્ટર શિલ્પા કુમારનું નામ અને મોબાઈલ નંબર હતો. તેની સાથે બેંગ્લોરની મણિપાલ હોસ્પિટલનો ફોટો પણ હતો. શખ્સે ફોન કરતા કટ થઈ ગયો હતો. થોડી વારમાં સામેથી વોટ્સએપ કોલ કરી માહિતી મેળવી હોસ્પિટલનું આઈ કાર્ડ બતાવી રજિસ્ટ્રેશન પેટે 10,000 ભરાવી ધી બોર્ડ ઓફ નેફ્રોલોજી એક્ઝામિન વિથ નેશનલ કિડની ફેડરેશન સર્ટિફિકેટ મોકલી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ ખાતામાં 2 કરોડ આવશે કહી ટ્રાન્સફર ફી પેટે રૂપિયા 35,000 પડાવ્યા હતા. બીજે દિવસે RBID પરથી મેલ કરી 2 કરોડ જમા થઈ ગયો હોવાનું કહી ટુકડે કરી રૂપિયા 14,78,400 ખંખેરી લીધા હતા. આટલી મોટી રકમ જમા કરાયા પછી પણ 2 કરોડ જમા નહીં થતા અરબાઝ બેંગ્લોરની હોસ્પિટલમાં તપાસ કરવા માટે ગયો હતો, ત્યારે તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 419, 420, 465, 120B, IT એક્ટની કલમ 66C, 66D અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો. જે ગુનાની મુખ્ય એમો એ પ્રકારની હતી કે જે સુરતના જે ફરિયાદી છે તેઓએ ઓનલાઈન વેબસાઇટના આધારે જોતા ઓનલાઈન કિડની વેચાણની એક લોભામણી લાલચ હતી કે જેમાં 2માંથી એક વ્યક્તિની જે કિડની છે જે તે વ્યક્તિ તે ડોનેટ કરશે તો વ્યક્તિને 4 કરોડ રૂપિયા મળશે. જે 4 કરોડમાં 2 કરોડ સૌ પ્રથમ મળશે જ્યારે તે રજીસ્ટર કરાવશે અને 2 કરોડ કિડની ડોનેટ કર્યા બાદ મળશે. તો જે પ્રથમ જે 2 કરોડનો જે એમને ઇન્સ્ટોલમેન્ટ હતો તે લેવા માટે જે તે ફ્રોડસ્ટરે અલગ ચાર્જીસના પેટે સુરતના ફરિયાદી પાસેથી 14,78,400 રૂપિયાનું ફ્રોડ કરવામાં આવેલું. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું ને આપ જોતા રહો ન્યૂઝ 11 ગુજરાતી. પણ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ન્યૂઝ 11 ગુજરાતી.